નમસ્કાર મિત્રો, મિની બ્લોગમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોમનાથ મંદિરનું નામ કેવી રીતે પડ્યું તેના પર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજ કરતો ચંદ્ર નામનો રાજો ખૂબ જ શક્તિશાળી હતો। તેમના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા। દક્ષ પ્રજાપતિની બે શરત હતી, તેમની બધી જ દીકરીઓ એક જ ઘરમાં જાય અને તમામને સરખો પ્રેમ મળે, પરંતુ માનવ સહજ સ્વભાવ પ્રમાણે ચંદ્રની કેટલીક પત્નીઓએ ચંદ્ર પોતાના કરતાં બીજી રાણીઓને અધિક પ્રેમ કરતો હોવાની દક્ષને ફરિયાદ કરી। દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શાપ આપ્યો। ત્યારબાદ રોગમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રએ ભગવાન શિવની આરાધના કરી અને ભગવાન શિવ પ્રગટ થયા। તે આજનું સોમનાથ। ચંદ્રનો પર્યાય શબ્દ સોમ છે, તેના પરથી જ આ સોમનાથ નામ પડ્યું હતું। મિત્રો, આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।